ચાલો કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 68 પોઈન્ટ નંબર 2. અધૂરી કથા ચાલુ કથા છે. કથાના પહેલા જ શબ્દ એવા ભક્તની ગુણિયલ ક્રિયા સુખદાયી છે. ભગવાનની દિવ્ય અને મનુષ્ય બે ચરિત્ર છે એ સુખદાયી છે. ભક્તની કિંમત આજ્ઞામાં રહેવામાં, ભગવાનની કિંમત આજ્ઞામાં રહે. ક્યારે પણ ના ધોઈને ક્યારેક શિરામણ કરે, ક્યારેક ઉઠીને બબારે શિરાનું દાંતણ. વિધિ નિષેધ આશા છે. એને માટે જેને ભગવાનનો આશરો નથી એને માટે, જેને સંપૂર્ણ ભગવાનનો આશરો થયો એને માટે વિધિ નિષેધની કાંઈ જરૂર નથી. વિજય અપ્પા ભોજાણી હતા. ધામમાં જવાના થયા એટલે સ્વામી બાપાને તેડાવ્યા પીપલાણાથી ને આવ્યા. એને સારા દીકરા બધાય વહીટ તો પહેલાં આપી દીધો બહુ વહેલા. કંઈ મરમૂડી હતી એ પણ આજથી સ્વામીને શરણે ધરી દીધી જે હતી બધી. સ્વામી તમે કે મને વિશ્વાસ છે કે મારા દીકરા મને રોટલા આપશે, મારે કંઈ જાળવાની જરૂર નથી. કે તમારો આશરો છે, તમારો વિશ્વાસ છે, આશીર્વાદ છે અને મને કોઈ શંકા નથી. પાછળ હું દુઃખી નહીં થાઉં. પોઈન્ટ નંબર 2 પછી કે મારી પાછળ કોઈ પ્રકારની કાંઈ ક્રિયા કરવાની નથી. મેં મારે હાથે કરી દીધું છે. તમારે દાન પૂરું કરવું તો કરજો, નકર જય સ્વામિનારાયણ. પડી વાંચી પછી 12મું કરવું પડે ને ઓલું કરવું પડે, આ કરવું પડે ને. સ્વામી કે હરાજ નાખવો કેને માટે છે? જેને વાસના હોય એને માટે. ખાવાની આવાસ હોય ને, ખાવાની વાસના હોય, વાસના રીગે હોય, એ પ્રકારના જેને સંકલ્પ હોય એને માટે છે. પણ જેને કોઈ પ્રકારના સંકલ્પ નથી એને માટે કોઈ હરાજ ન નાખે તો હાલે. શું કીધું? તેને જોતું જ નથી કે આપણે, અને હાથે એટલું સાથે આપણે તે કરી લીધું. જો વિધિ નિષેધ છે પણ પૃથ્વી પર હાલે એને માટે, જેને ભગવાનનો આશરો નથી એને માટે. પણ જેને સંપૂર્ણ ભગવાનનો આશરો છે એને માટે એ જરૂર એને નથી. સમજ્યા? એટલે ભક્તના ગુણિયલ ચરિત્ર કલ્યાણકારી છે અને ભગવાનના દિવ્ય અને માનવ ચરિત્ર બે કલ્યાણકારી છે. ગોકુળમાં જન્મ્યા તોય ભગવાન, મથુરામાં ગયા તોય ભગવાન, વૃંદાવનમાં રાજ કર્યો તોય ભગવાન, કંસને માર્યો તોય ભગવાન, દ્વારકામાં 16,108 સ્ત્રીને પરણ્યા તોય ભગવાન, મુસ્કંદને માર્યો ત્યાં હોઈ ગયા તોય ભગવાન, જરાસંઘથી ડરી ગયા તોય ભગવાન. ગોકુળમાં હતા ભગવાન થયા, પછી દ્વારકામાં ભગવાન મટી ગયા. આ સમજણ ઓલી કહેવાય. ગોકુળમાં જ્યારે ભગવાન હતા અને છેવટ સુધી હાથે મરાણા તો ભગવાન જ છે.
પીપળા પાઠ પ્રભાસ પાઠ પીપળામાં જ્યાં ભરાણા તો એ ભગવાન હતા છે. એટલે ભક્તોની દિવ્ય કલ્યાણકારી ચરિત્ર એ છે અને ભગવાનના બે કહેવાય. જો એ નિયમ પળાવે અને ક્યારે લોપ આવે એ સ્વતંત્ર કહેવાય. ભગવાનને વિધિ નિષેધ એને નડે નહીં, એથી નિષ્ઠા હોય એને નડે. મહારાજ ગમમાં ને ભાલ પ્રદેશ હતો, ગઢડાથી જતા હતા વડતાલ, રાત રોકાણા. એક ડોહીમાં હતા એકલા, પોતે મજૂરી કરી અને ચલાવે હાકે. મહારાજને ગયા, રોકાણા. સાંજે શીરો પૂરી ખીચડી કઢી શાક આ તે બધું ખૂબ કર્યું, ખૂબ જમ્યા. પછી સૂઈ ગયા. પછી થોડું વધ્યું જાદુ એ બધું ઢાંકી દીધું. પછી મહારાજ કે સવારે વહેલા ઉઠીને બધા હાલવાનું છે. આમ નદી આવે ને ત્યાં આપણે નાહવું ધોવું અને પૂજાપાઠ કરીશું કે. કાંઈ વાંધો નહીં. ડોહી જોઈ તો શીરો પીડ્યો હતો. પછી મહારાજ તૈયારી કરી હાલો નીકળો એટલે ડોહીમાં ગયા, પગે લાગ્યા. મહારાજ હા, જો હું વિધવા બૈરા મજૂરી કરીને અમે ભેગું કર્યું છે અને આ તેમાં શીરો વધ્યો, તમારે માપે કરવો છે ને. તો ગરીબ માણસ તમે બગાડો, તમે ભગવાનથી સારું કહેવાય, તમને શોભાય. તો શું કરું, તમે જેવું કે લાગે. મહારાજ સમજી ગયા. બધા સાધુ હરિભક્ત બોલાવ્યા કે પંક્તિ કરો. એટલે કે શેની પણ પંક્તિ? અરે તમે ભાઈ બેસતી જાઓ હવે સાનું ના. તો લઈ આવે. પછી શિરોમણી પૂરવા. મહારાજ એટલે કે સંતો કે મહારાજ નાવું છે, દાંતણ આ પૂજા પાઠ. પછી તો એવા પડી ગયા. આ છે ને શિરાના દાંતણ કરો. હા, પછી નદી ગયા નાય તો પૂજા કરીએ. એટલે જેને નિયમ પાડ્યા બંધારણ કર્યું ને એને બંધારણ આડું ના આવે. તો એ આવ્યો ને નિષ્પૃહ વર્તમાન એનાથી પર છે, એને અડે નહીં. એમાં આવ્યું કથામાં સાંભળ્યું. એટલે પોતે ધર્મ પાળે છે પણ ધર્મ પાળે એનું ફળની ઈચ્છા નહીં. એ નિષ્પૃહ વર્તમાન, એ એને અડે નહીં. સમજાણ? નક્કી શિક્ષા પછી અડી આવે ને. પણ પોતાનું કરેલું શાસ્ત્ર પોતાને માણસને તો એમ થાય ભાઈ આપણે બોલ્યા પછી ફરી જવું એ આપણે માણસને લાયકાત ન કહેવાય. એમ કે ને એ માણસ કહેવાય. અને ઓલો છે ને બે હદ, હદ મેં સાલે પીર્યા, બે હદ સાલે હોર, હદ સાલે એ નામ ફકીર. હદ મેં સાલે ઓલિયા, બે હદ સાલે પીર, હદ સાલે એનું નામ ફકીર. એવો જ પ્રસંગ મોટી હળિયાદની અંદર સ્વામી બાપાએ મૂર્તિ પધરાવી. શ્રાવણ મહિનો હતો, આઠમ નવ એકાદશી બધી ઉત્સવ હતા. પછી અહીંયા ફૂલે કે નીકળે ને આગલી દી હોય ને મહારાજ ગામમાં પધરાવે શોભાયાત્રા કંઈ કાઢીને પછી બધા વરસાદ આવ્યો એટલો બધો. કોર્ટને કોઈ પાણી હેલ્યું જાય. એમાં છોકરાથી વિદ્યાર્થી ગયા ચાલી ખૂબ નાશ્યા. હે બધું કંઈ અરે હવ આવ્યા કોઈ આવ્યા પૂરું થયું. પછી આરતી થઈ, સભા થઈ, બેરાય સામે બેઠા હતા. પછી શામજી ભગત આવ્યા, કોઠારી કાર્યકર્તા બહુ સારું. સ્વામી કે શામજી ભગત હા
આ છોકરા છે ને ખૂબ નાસ્યા ને ભૂખ્યા છે ને એટલે ગુંદી અને ગાંઠિયા ખવડાવજો. ને એક પડખે બેઠા હતા. સ્વામી આ તો આઈટમ છે. સ્વામી કે મને ખબર છે આઈટમ છે, પણ છોકરાએ ખૂબ દાખલો કર્યો ને એકાદશી કે ખૂબ દાખલો કર્યો એટલે ખવડાવજો. મને ખબર છે પણ જે શું કહેવાય ખબર, અંતનો આશીર્વાદ વસ્તુ છે ને એ અલગ કહેવાય, અલગ કહેવાય. ઓલો મને ખબર છે એટલે ખબર ને એના ભગવાન સ્વામીના વસનમાં શું થયું, શંકા થઈ. પણ ધર્મ બનાવનાર કોણ છે એ છે, ધર્મનો ફળ આપનાર કોણ છે એ જ છે કે બીજું કોઈ? હે તો પછી આપણે હું બસમાં દખલગીરી કરી. પણ દોઢ ડાયા હોય ને, 1/2 1 પોઈન્ટ શું કહેવાય કયોજી? 1/2 1 પોઈન્ટ. નકર માણસ હોય ને એને પોતાની બોલી છે ને આડી આવે, પણ મોટા પુરુષ એને આડું ના આવે. એ સામે માણસનું હિત ઈચ્છતા હોય, સમજાય ને? સામે માણસનું હિત ઈચ્છતા હોય. જો કે આ મુમુક્ષુ જીવ છે એક હાટું થઈને આખું બ્રહ્માંડ ઉગાડ્યું છે ને. ગિરી શિખર પર ટીટોળી બેઠી રટે રામ નામ. સકલી એમ કે મેરુ પર્વતમાંથી બે આ મને ભગવાન પાણી પાઈને તો પાવું છે, તો ભગવાન આખું બ્રહ્માંડ બોળી દીધું અને પાણી પાયું. એક સકલી મરી ગઈ ઘોડી આખું બ્રહ્માંડ પતાવી દીધું. તો સકલીમાં શું હતું? હાલો અને એક ઢેફું મારે તો પતી જાય, તો એને માટે આખું બ્રહ્માંડ બોલવાનું હોય. પણ એ દ્વારા ભગવાને કામ કરવું હતું, સમજ્યા ને? બાંધવું હોય તો કાંઈક પર એટલો ભરો પડે, એમને તો વધાય નહીં કાંઈ. કયોજી મુક્ત સ્વામી? હાથમાં જોર હોય, હાથમાં ખંજોળ આવતી હોય, હાથમાં ખંજોળા તો શું કરવું પડે? કાંઈક કરવું પડે એમ. એમ ભગવાન આખો બ્રહ્માંડ બોળું હતું, પગ સકલીને એને શું કર્યું? નિયમિત રૂપ. ગુણાત્મ વાતોમાં લખ્યું આખું બ્રહ્માંડ બોળી અને એને જ્યાં પાણી પાયું. બોલો હવે એક સકલી બસાવી એની પાસે કેટલાનો? બોલો બોલો. એટલે ભગવાનના દિવ્ય ચરિત્ર, મનુષ્ય ચરિત્ર બે કલ્યાણકારી છે. સમજો ને? એવી રીતે પીપળાણાની અંદર એક બાપા હતા બોરકાના, હરિબાપા પૂજારી હીરાપા. એને રસોઈ દેવી. કાર્તક મહિનો કંઈક હતો, માગશર મહિનો હશે એમ. એટલે એને કે અમારે જલેબી રસોઈ દેવી છે. અગાઉ હાથો નાખ્યો એ પ્રમાણે તારીખ હતી ને એ પ્રમાણે કંઈ થઈ જાય. હાથો આવ્યો નહીં. પછી બીજે દી આવ્યો, પછી બીજે દી રસ કરી, પછી જમવા બેઠા તો સ્વામી જલેબી લઈને આવ્યા. તો સૂર્યપા, તિકંબાપા, અંબાપા, આ તે 15-20 જણા હતા. સ્વામી કે આ તો એકાદશી છે. સ્વામી કે આ ભગતનો સંકલ્પ હતો કાલ લો, કાલ હાથો ન આવ્યો તો આજ આવ્યો તો આજે આપણે જમી લઈ. બોલો કામ કર્યું ક્યારે કહેવાય? સૌ શાસ્ત્રમાં લોકમાન હૈયામાં મળે ને ત્યારે કહેવાય. એના વર્ગ પોતાને અને એના વર્ગ કોઈને શંકા ન થાય એ કામ કર્યું કહેવાય.
સ્વામી જલેબી જમાડી, ઓલા બધા જેમાં, પણ કોઈને કોઈ કાંઈ તકલીફ નહીં. બરાબર. ન્યાય એટલે બે પક્ષને હરખું મળવું જોઈએ, એ નામ ન્યાય કહેવાય. સ્વામી કે શાસ્ત્રમાં લોકમાન હૈયામાં મળે એ મળ્યું કહેવાય. ત્રણેયમાં મળવું જોઈએ એમ તો તમે કાર્ય કર્યું કહેવાય. એકને સિંહમાં પૂરી દો, એક ઊંચો લાવો તો એ ન્યાય ન કહેવાય. સ્વામી કહેતા સમાધાન કરવું હોય તો આપણો માણસ હોય ને એને દબાવવો પડે, નુકસાન ભલે થાય. નુકસાન કરી દબાવી અને પછી ન્યાય કરાય ત્યારે સરખું કહેવાય. બસ તને ભગવાન દઈ દે તુતાજી જોયું, આશીર્વાદ આ મળી ગયો નહીં. આ ગામત છે જ્યાં બાળમુખ સ્વામી ગયા, ત્યાંના ભગત હતા, બહુ સારા ભગત હતા, ડાયા ભગત, મહારાજને મળેલા, બહુ સારો હરિભગત. આ તે નિયમ ધર પાડે. બાપુજી હતા એમાં આગલા ઘરના બૈરા હતા, એ આપણે બીજા હતા, બે દીકરા હતા. એટલે પાછલા ઘરના હતા એને તો વધારે રાખે અને આનું ઓલું કરે. પછી જમીન વેચી, આ તે ખોડા બેડા વેચ્યા, બાપાએ તો અન્યાય કર્યો. પણ ડાયા ભગત જુનાગઢ આવ્યા, બાલમુખ સ્વામીને વાત કરી, સ્વામી આમ થયું. સ્વામી કે કાંઈ વાંધો નહીં, બાપા જેમ કેમ કરી દે, એને કોસો તો નહીં, કારણ કે મહારાજ મળેલા છે એ છે. એટલું જાગજે, ન્યાય જે છે ને એ બધું તારે પાસે આવશે કે મૂકી દો. ન્યાય જે છે ને એ બધું તારી પાસે આવશે, પણ બાપાને કાંઈ કોસો તો નહીં, જે દે એ લઈ લેજે. પછી તો ભાગ પાડ્યા. પછી 2-3 વર્ષ થયા તો 19 મિનિટ સાબરું છે ને માંડ્યું નિશ્ચિત થવા. એટલે વ્યવહારમાં પૂરું ન થાય. પછી આની પાસે હતા, આની પાસે લઈ જાય. પછી પૈસા દે કે ભાઈ તું કટલું એક દઈ જા, પછી આ લઈ જાય. પાછું ન આવે તો પાછો હોય તો બીજું કહ્યું. એમ કરતાં કરતાં 5 વર્ષ થયા ને તો જે હતું ને સોનું ચાંદી રૂપિયા હતા ને એ બધા અહીં આવી ગયું. શું કામે? હા, આશીર્વાદ. અને બાપા ભગવાનને મળેલા છે માટે કોસો તો નહીં, જે દે લઈ લીધી એમ, સમજ્યા ને. જમીન બધું હરખું હતું, અને ઉપજ ઓછી થાય અને વધારે થાય. શું ન્યાય કર્યો, પેલા દબાવ્યો, ઓછું દે જે દે, પણ જેને લેવાની શક્તિ હોય ને એને દેવાની શક્તિ હોય તો જ માગે. સાંઈ બાપા કહેતા, સ્વામી કહેતા, જેને લેવાની શક્તિ હોય ને એને દેવાની શક્તિ હોય ને એ જ કરી શકે. એક ધાર ન જોઈ, 2 ધાર જોઈ, લેવું અને દેવું બે. અરે સ્વામી જલેબી જમાડી, પણ ભક્તોના સંકલ્પને માટે. શું કીધું? પોતે મને ભેસમાં પીડ્યા, પોતે મર્યાદા નહીં લોપી, ખબર પડી? ઓનાનો સંકલ્પ હતો માટે કર્યું છે. અને ફળ ત્યારે થાય, દાન દેનાર અને દાન લેનાર બેને સંતોષ થાય ને ત્યારે થાય. જલેબી જમાડી, જલેબી જમ્યા, પણ બેમાં કોઈને કાંઈ શંકા નહીં. ખાધા પછી કુરકુર કુરકુર થયા કરે ને, જમ્યા પછી થાય પસંદ કરે તો કહેવાય. સ્વામી કે જે કરો કર્યા પછી આપણે સંતોષ થવો. 1 માળા ફેરવો, 1 દંડ કરો,
જે કરો એ આપણે એમાં મજબૂત કરવાનું. નકોર પાયો, ભલે બે પાણા મોઢા સોટે પણ પાયો મજબૂત. એમ સમજણ, આજ્ઞા, ઉપાસના, નિષ્ઠા જે હોય જે કરવું એ પરિપક્વ કરવાનું અને પછી આગળ વધવાનું. બોલો સહેજાન સ્વામી.